સામાન્ય રીતે જ્યારે પણ ઋતુ બદલાતી હોય છે ત્યારે લોકો બીમાર પડતા હોય છે, ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે। જ્યારે પણ ચોમાસું આવતું હોય છે ત્યારે ભેજના કારણે મચ્છરજન્ય રોગચાળો, પાણીજન્ય રોગચાળાનો વધારો થતો હોય છે। આ વિડીયોમાં હું તમને એ માહિતી આપવાની છું કે તેનાથી કેવી રીતે બચવું જોઈએ। આંખોના ફ્લૂ પણ ઘણું બધું થતું હોય છે। ગંદા ધોયા વગરના હાથ વડે જો આંખોને વારંવાર સ્પર્શ કરવામાં આવે અથવા તો ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવો, બીજાના કપડાં અથવા તો ટુવાલનો યુઝ કરો, જાહેર સ્થળો પર ચેપગ્રસ્ત વિસ્તારને સ્પર્શ કરો, જૂના કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરો અથવા તો ખરાબ અથવા ખૂબ જૂના આંખના મેકઅપનો ઉપયોગ કરો તો તમને આઈ ફ્લૂ થઈ શકે છે। જ્યારે આઈ ફ્લૂ હોય ત્યારે શું કરવું? સૌપ્રથમ ડૉક્ટરને બતાવો। ભલામણ કરેલ આંખના ટીપાનો ઉપયોગ કરો। ચોખ્ખા પાણીથી 3-4 વાર આંખ દિવસમાં રોજે ધોઈ જ લો અને લોકોના કપડાં અને ટુવાલનો ઉપયોગ ના કરો। ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી એન્ટીબાયોટિક્સ સમયસર લો, કોન્ટેક્ટ લેન્સ ન પહેરો અને થોડા સમય માટે આંખોનો મેકઅપ પણ ન કરો। આ સાથે ઘણા બધા ફ્લૂઝ થતા હોય છે, ગળામાં પણ ઇન્ફેક્શન થતું હોય છે। તો ગળામાં ઇન્ફેક્શન કયા કારણોથી થતું હોય છે? તો વધારે પડતું સ્ટ્રીટ ફૂડ ખાવાથી, વાસી ખોરાક, તળેલા અથવા તો મસાલેદાર ખોરાક ખાવાથી, બહારનું દૂષિત પાણી પીવાથી, ચેપગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી ગળાનું ઇન્ફેક્શન થતું હોય છે। સ્ટ્રીટ ફૂડ બિલકુલ ન ખાઓ। જ્યારે પણ ગળામાં ઇન્ફેક્શન, ગળામાં થોડી બળતરા થતી હોય છે, ખીચખીચાટ જેવું થતું હોય છે, વરસાદમાં જેવી સ્ટ્રીટ ફૂડ છે, તીખું તળેલું છે એ ખાવાનું ટાળો। આ સાથે ઘરમાં ઉકાળેલું અથવા તો ફિલ્ટર કરેલું જ પાણી પીવું। શરદી કે ગળામાં ઇન્ફેક્શન હોય તેવા કોઈ પણ વ્યક્તિની સાથે સંપર્કમાં ન રહો, થોડા દૂર રહો। ઠંડી અથવા તો ખાટી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ। આ સાથે ચોમાસામાં વાયરલ ઇન્ફેક્શનના ઘણા બધા કેસો સામે આવતા હોય છે, જે વાસી ખોરાક ખાવાથી થતું હોય છે। એ ન થાય એટલા માટે શું કરવું જોઈએ? માત્ર ઘરનું રાંધેલું અથવા તો સ્વચ્છ જગ્યાએ બનેલું સ્ટ્રીટ ફૂડ જ ખાવું જોઈએ। માત્ર ફિલ્ટર કરેલું અથવા તો ઉકાળેલું પાણી પીવો। ઘરની બહાર જ્યારે પણ જાઓ છો ત્યારે સેનિટાઈઝરનો ઉપયોગ કરો। હાથ ધોયા વગર ઘરે ન જાઓ। ખોરાક ન ખાઓ। શરીરને હાઇડ્રેટ રાખો, સતત પાણી પીયા કરો અને ધૂમ્રપાન અથવા તો દારૂનું સેવન ન કરો, કારણ કે આ તમામ વસ્તુઓનું જો આપણે ધ્યાન રાખીશું તો ચોમાસાની સિઝનમાં આપણને જે સિઝનલ ફ્લૂ થતા હોય છે તે નહીં થાય।